આજે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારની અંદર આવતા રસ્તાઓ જેમ કે દાંડી માર્ગ છે, પછી સ્ટેટનો અમદાવાદ બાજુનો રસ્તો છે, એવો સ્ટેટનો પીચ રોડ છે, આ મોટા રસ્તાઓ છે કોર્પોરેશન વિસ્તારમાં આવે છે. અને સાથે સાથે રેલવેવાળો જે આખો રસ્તો છે એ પણ દાંડી માર્ગમાં આવે છે. તો આ બધા રસ્તા ઉપર પીચની કામગીરી થાય એટલા માટે કોર્પોરેશન દ્વારા પણ ડામરનો માલ મંગાવીને પીચવર્ક ચાલુ કરવામાં આવે છે. એ જ રીતે દાંડી વિભાગ જોડે પણ પેચનું કામ શરૂ કરાવ્યું છે અને સિમેન્ટ કોન્ક્રીટથી પણ જે જગ્યાએ બનાવવા જેવું લાગે એ જગ્યાએ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. એટલે ટૂંકમાં ટોટલ કોર્પોરેશન વિસ્તારની અંદર જે જગ્યાએ આડા પડેલા છે રસ્તા ઉપર એ પૂરવા માટેની હાલ કામગીરી ચાલુ છે. અને પીચ રોડ પણ અત્યારે પેચવર્કની કામગીરી ચાલુ છે અને સાથે સાથે આખા કોલેજ રોડ ઉપર પણ પેચવર્કની કામગીરી ચાલવાની છે. અને બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન સુધીનો ભાગ છે એમાં પણ જે જમણી બાજુનો ભાગ આખો કાર્પેટ ખલાસ થઈ ગયો છે એ પણ આ પેચવર્કની અંદર પેવરથી કાર્પેટ કરશે અને એ પેચ કામ કરવામાં આવનાર છે. એટલે કમિશનરશ્રીના ધ્યાને જેટલી બાબતો પ્રજાની રજૂઆતથી આવી છે એ તમામ જગ્યાએ આજથી પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરી છે. અને જો વરસાદ નહીં પડે તો મોટાભાગે 2-3 દિવસની અંદર સમગ્ર પેચવર્ક થાય એવું કમિશનરશ્રીએ આયોજન. આજરોજ નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં નડિયાદના જાગૃત અને કર્મઠ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ દેસાઈ સાથે નડિયાદના જે ખરાબ રસ્તાઓ થયા છે ચોમાસા દરમિયાન એના માટે રાઉન્ડ લઈ રહ્યા છીએ. અમદાવાદથી ખાસ કરીને અને ડામરની ગાડીઓ બોલાવીને આ રોડ પેચવર્ક ચાલુ કર્યો છે. ડામરનું પેચવર્ક આજ સુધી આપણે વેટ મિક્સથી લગભગ 1500 મેટ્રિક ટન જેટલું કામ કર્યું છે, પણ જેવો ઉઘાડ નીકળ્યો છે એટલે આજે આપણે ડામરથી હવે પેચવર્ક ચાલુ કર્યા છે અને ટૂંક સમયમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આ કામકાજ પૂર્ણ કરવામાં આવશે. ધન્યવાદ.